ખૂબ વર્ષો બાદ ફાટીને ફિલ્મ ફાઇનલી રિલીઝ થવાના થોડા કલાકો બાકી છે. 2 થી 3 વાર ફિલ્મ પોસ્ટપોન થઈ, પણ ફાઇનલી હવે દિવસ આવી ગયો છે કે આ ફિલ્મ સિનેમાઘરમાં આવી રહી છે. શું છે રિલીઝ પહેલાનો હાલ અને શું આખું વાતાવરણ ઊભું છે, એના પર આપણે થોડીક ચર્ચા કરી લઈએ. આ ફિલ્મ છે ને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેની એક અલગ ફિલ્મ છે. કારણ કે અત્યાર સુધી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, જે ગુજરાતી ફિલ્મોમાં યુઝ નથી થયું ને, એવી ટેકનિક યુઝ થઈ છે આ ફિલ્મમાં. એવું મને મેકર્સ તરફથી જાણવા મળ્યું છે. અને ટ્રેલર જોતા પણ એવું લાગે છે કે નહીં, ક્યાંક ને ક્યાંક એવો ટેકનોલોજીનો ઉપયોગ થયો હશે. એક તો ડોલ્બી એટોમ્સમાં આ ફિલ્મ બની છે અને મોશન કેપ્ચર જે ટેકનોલોજી છે એમનો પણ ઉપયોગ થયો છે. તો આ બે વસ્તુ છે જે મારા ધ્યાનમાં છે કે શૂટ દરમિયાન આ ફિલ્મમાં ઉપયોગ થયો છે. હવે ફિલ્મની લંબાઈની વાત કરીએ આપણે, તો ફિલ્મની લંબાઈ 2 કલાક અને 46 મિનિટ છે. આ 2 કલાક અને 46 મિનિટ જ મને આ ફિલ્મનો દુશ્મન લાગે છે. ટ્રેલર આપણે જોયું, ટ્રેલરમાં શું જોયું? 10 થી 15% ટ્રેલર જે બંગલાની બહાર જોયું. બાકીનું જે 80 થી 85% તમે ટ્રેલર કહો, તો એ આખું ટ્રેલર એક જ બંગલામાં આપણને જોવા મળે છે. તો આના પરથી હું એવું તારણ કાઢી શકું છું કે ફિલ્મ છે ને એ 80% બંગલાની અંદર હશે, 20% ફિલ્મ બહારની દુનિયા આપણને બતાવશે. આ મારું તારણ છે અને આ મારો પર્સનલ એવો અંદાજ છે. તો 2 કલાક અને 46 મિનિટમાં આપણે એવું માની લઈએ કે ચાલો 1 કલાક મેકર્સ આપણને બહારની દુનિયા બતાવશે, ફિલ્મમાં બહારની સ્ટોરી બતાવશે. તો બાકીની જે 1.5 કલાક વધશે એ એકના એક બંગલામાં કઈ રીતે કાઢશે એ જોવાનું છે. કારણ કે એકના એક લોકેશનમાં બહુ ઓછી ફિલ્મો એવી બને કે એક જ લોકેશનમાં ફિલ્મ બને અને પબ્લિકને છેલ્લે સુધી બાંધીને રાખે. આ વસ્તુ ત્યારે જ બને કે જ્યારે તમારી સ્ટોરીમાં દમ હોય. એટલે આમાં થોડું મારું એવું માનવું છે કે 2 કલાક અને 46 મિનિટ છે, એમાં 1 કલાક આપણે માની લઈએ કે બહારની સ્ટોરી છે, બીજી 1.5 કલાક એક જ બંગલામાં સ્ટોરી છે. તો અહીંયા સીધી વાત કોન્ટેન્ટ ઉપર આવે છે. જબરજસ્ત અને મજબૂત કોન્ટેન્ટ હશે તો જ પબ્લિક છેલ્લે સુધી બેસીને રહેશે. બાકી વચ્ચે મોબાઈલ કાઢીને ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ચેક કરવાનો જો પબ્લિકને મન થયું તો તમારી ફિલ્મ નીકળતા વાર નહીં લાગે. આ સીધું અને હાવ દેશી ગણિત છે. આ વસ્તુ છે. એટલે ટોટલ લગભગ 2.5 કલાકની આ ફિલ્મ બને છે. હવે IMDbમાં બજેટ આનું 1,47,00,000 રૂપિયા છે. ફરીથી સવાલ ઊભો એ જ થાય છે, 1,47,00,000 રૂપિયા ફિલ્મનું બજેટ છે. IMDbમાં બજેટ જે પણ બતાવવામાં આવે છે ને મેકર્સ તરફથી મેક્સિમમ બતાવવામાં આવે છે. રિયલ બજેટ બતાવવામાં નથી આવતું. આ મારો અનુભવ છે. મેક્સિમમ બજેટ આ લોકોએ બતાવ્યું છે 1,47,00,000. ચાલો મેક્સિમમ નહીં, પણ રિયલ એકવાર માની લઈએ કે રિયલ બજેટ છે. ઓછું તો બતાવે જ નહીં. એટલે 1,47,00,000માં આ લોકોએ ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે જે અત્યાર સુધી કોઈએ નથી ઉપયોગ કર્યો એવી. ડોલ્બી કહો ને પછી આ મોશન કેપ્ચર કહો, પ્લસ વિદેશી કલાકારો પણ આ ફિલ્મમાં છે. હવે કેટલા છે, એ કલાકારોનો રોલ કેવડા છે એ મને નથી ખબર, પણ મેકર્સે એવું કીધું હતું કે વિદેશી કલાકારોને પણ આ ફિલ્મમાં કામ મળ્યું છે. પ્લસ ઓસ્ટ્રેલિયામાં લગભગ ફિલ્મનું 70% જેટલું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થયું છે. આ બધી માહિતી હું તમને કહું છું ને, બધી મને મેકર્સ તરફથી મળેલી જ્યારે ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું હતું ત્યારે, કે ભાઈ આઉટડોર શૂટિંગ છે ઓસ્ટ્રેલિયામાં, ઓસ્ટ્રેલિયાના જ કલાકારો પણ છે, આવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, આ બધું છે. એટલે આ બધું જોતા લાગે છે કે ફિલ્મમાં ખર્ચો ખૂબ થયો છે. ખૂબ ખર્ચો થયો છે તો 1,47,00,000 રૂપિયા બતાવે છે. તો અહીંયા સવાલ એનો જ ઊભો છે. આટલો બધું ટેકનોલોજી, આટલા બધા વિદેશી કલાકારો, આઉટડોર શૂટિંગ અને ખર્ચો ફક્ત 1,47,00,000 કેમ? આ સવાલ છે. તમારી પાસે જવાબ હોય તો મને જરા કમેન્ટ સેક્શનમાં કહેજો. હવે ફિલ્મની લંબાઈ પ્રમાણે ફિલ્મને શો સારા મળ્યા છે. કારણ કે જનરલી ફિલ્મ 2 કલાક 15 મિનિટ, 2 કલાક 20 મિનિટની કે 2 કલાક 5-7 મિનિટની ફિલ્મ હોય, તો એ ફિલ્મના પ્રમાણમાં જોઈએ ને તો આ ફિલ્મને જો 2 શો પતે ને ત્યારે પેલી સામાન્ય ફિલ્મના 3 શો પતે. કારણ કે આ ફિલ્મ લગભગ 3.5 કલાકની છે. એટલે આ ફિલ્મના 2 શો પૂરા થાય અને પેલી ફિલ્મના 3 શો પૂરા થાય. એ ગણતરી મુજબ ચાલવાનું થાય. એટલે શો આ ફિલ્મને અમદાવાદમાં મેં જોયું, અમદાવાદમાં 3 શો, 4 શો, 5 શો મળેલા છે. બહુ ઓછી જગ્યા છે જ્યાં 2 શો મળેલા છે. એટલે શો તો આપણે જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે મળ્યા છે. કારણ કે બીજી પણ શાહિદ કપૂરની દેવા પણ ઓલરેડી આવે છે. 2 ફિલ્મો તો ઓલરેડી ચાલી રહી છે, ઉમરો અને મોમ તને નહીં સમજાય, ગુજરાતીમાંથી કહું છું, બીજી ઇન્ડસ્ટ્રીની તો અલગ. છતાં આવી ટ્રાફિકમાં આટલા શો મળવા એક મોટી વાત છે. મને તો આ ફિલ્મની રાહ હતી અને મને તો આ ફિલ્મથી આશા પણ હતી. ટ્રેલર જોઈને પણ આશા છે કે કંઈક નવું તો આપશે. પણ પબ્લિકને રાહ નહોતી એવું મને બુક માય શોના રેટિંગ જોઈને લાગે છે. પબ્લિકને લગભગ રાહ નહીં હોય, કારણ કે બુક માય શોમાં ઇન્ટરેસ્ટેડ આનો ફક્ત અને ફક્ત 1,000નો છે.
એટલે પબ્લિકને લગભગ રાહ નહીં હોય આ ફિલ્મની, મને એવું ફીલ થાય છે. પણ પછી તો રિલીઝ થાય અને પછી ખબર પડે કે શું છે. બીજી એક વસ્તુ એ છે કે ફિલ્મ તમે થિયેટરમાં જોવા જશો ને તો મજા એટલા માટે આવશે કારણ કે ડોલ્બીમાં ફિલ્મ બની છે. એટલે જ્યારે 5.1 કે 7.1માં તમે આ ફિલ્મ જોશો ને એટલે એક અલગ અહેસાસ થશે. આ વસ્તુ થશે, તમે ટ્રાય કરજો ફિલ્મ આવીને પછી જોવાની. પહેલા દિવસનું પ્રેડિક્શન મારું 10 થી 15 લાખનું છે. માનું છું હું ઓછું છે, પણ અત્યારે તો મને એટલું જ લાગે છે. બાકી આગળની પ્રોસેસ તમને ખબર જ છે, કોન્ટેન્ટ સારો તો ફિલ્મ ચાલશે અને પબ્લિક જોશે અને કલેક્શન થશે અને આ બધી પ્રોસેસ આપણને ખબર જ છે. પણ પહેલા દિવસનું મારું પ્રેડિક્શન 10 થી 15 લાખનું અત્યારે છે. વધારે આવે તો મુબારક છે પબ્લિક મેકર્સને. આ સીન હતો. ધન્યવાદ.